કોની નિમણૂક થાય છે તેની પર સૌ કોની નજર રહેશે। મોહિત, આપ જોડાયેલા રહેજો। હવે સુરતની વાત કરીએ। સુરત શહેર ભાજપ પ્રમુખ પદના ચહેરાને લઈ સસ્પેન્સ હજુ પણ યથાવત છે। ત્યાં પણ માનીતા પ્રમુખ બનાવવા માટે નેતાઓનું એડી ચોટીનું જોર છે। મૂળ સુરતી કે સૌરાષ્ટ્રનો ચહેરો પ્રમુખ બને તેવી પ્રબળ શક્યતા પણ છે। સૌરાષ્ટ્રને પ્રભુત્વ મળે એ માટે હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરો દ્વારા લોબિંગ કરવામાં આવી રહ્યું છે। શહેર ભાજપ પ્રમુખ પદ માટે ખાનગી રાહે નેતાઓનું ભારે લોબિંગ જોવા મળી રહ્યું છે। સુરતના નવા પ્રમુખ માટે કેટલાક નામોની ચર્ચા પણ ચાલી રહી છે। સુરતના શહેર પ્રમુખ પદ માટે પ્રથમવાર મહિલા નેતા પર ઢોળાઈ શકે છે પસંદગીનો કળશ, અને તેને લઈને જ ચર્ચા છે। તો સુરતની સ્થિતિ અંગે હવે સંવાદદાતા બળદેવ સુથાર પાસે જઈશું। બળદેવ, સુરતમાં કઈ સ્થિતિ છે? સૌરાષ્ટ્ર કે મૂળ સુરતી નેતાઓની નિમણૂક થાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે, અને માનીતા નેતાની લોબિંગ પણ થઈ રહી છે। હાલ ત્યાં કઈ સ્થિતિ છે અને કયા સમીકરણના આધારે ત્યાં નેતાની પસંદગી કરવામાં આવશે? જે રીતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું જે હોમ ગ્રાઉન્ડ કહેવામાં આવે છે, સાથે સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે તેમનું પણ હોમ ટાઉન છે। એટલે આ બંને જે મુખ્ય જે ચહેરા છે તેમના જે છે જે તેમને પૂછવામાં આવતું હોય છે, કારણ કે સુરત શહેર એક ગુજરાતનું આર્થિક પાટનગર તરીકે પણ ઓળખાય છે। ત્યારે કોઈ પણ સ્થિતિ, રાજકીય પરિસ્થિતિ થતી હોય છે ત્યારે આ સુરત શહેરની તેની નોંધ લેવામાં આવતી હોય છે, કારણ કે સુરત શહેરના જે શહેર પ્રમુખની જ્યારે નિમણૂક કરવાની જ્યારે વાત આવતી હોય ત્યારે સૌથી બે મોટા ચહેરા જે રીતે પ્રદેશ અધ્યક્ષ ખુદ જે સી.આર. પાટીલ અને જે ગૃહમંત્રી છે તે હર્ષ સંઘવીને આ બાબતે પૂછવામાં આવતું હોય છે। પણ અત્યારે જે રીતે લોબિંગ જે ચાલી રહી છે ત્યારે સુરત શહેરની અંદર બે લોબિંગ જે સક્રિય થઈ છે, જેની અંદર એક સૌરાષ્ટ્ર જે લોબી છે એ અને એક સુરતની મૂળ જે સુરતી લોકો છે તેમની જે લોબિંગ છે તે ચાલી રહી છે। ત્યારે હવે આવતીકાલે જે રીતે જે પ્રદેશ અધ્યક્ષની જે અલગ અલગ જે ટીમો જે છે તે સેન્સ લેવાની જે કામગીરી છે તે શરૂ કરશે, ત્યારે જે નવા ચહેરા કયા કયા સામે આવે છે તે મહત્વનું વસ્તુ સામે રહેશે। પણ અત્યારે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રબળ જે દાવેદાર જે કહી શકાય છે કે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના જે ખાસ જે વ્યક્તિ જે ગણાય છે એવા પરેશ પટેલ, જે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે અને તમામ જે જવાબદારી છે તે પોતે સંભાળી રહ્યા છે, તેમનું નામ સૌથી મોખરે છે, કારણ કે તેમના ઉપર ભાજપ છે તે કળશ ડોળી શકે છે। સાથે સાથે જે રીતે અત્યારે ઓબીસીમાંથી આવતા જે રીતે નિરંજનભાઈ જાજમેરા જે શહેર પ્રમુખ તરીકે જે નિભાવી રહ્યા છે તેમને પણ રિપીટ કરવાની જે શક્યતા પ્રબળ કહેવામાં આવી રહી છે, કારણ કે કોઈ વિવાદ વગર સતત છેલ્લા 2-3 વર્ષથી સતત જે શહેર પ્રમુખમાં જે જવાબદારી નિભાવી રહ્યા છે, સાથે સાથે જે પ્રદેશ અધ્યક્ષ છે તેમના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે। અને જ્યારે એક બીજી વાત જે સામે આવી રહી છે કે કેટલાક જે બિલ્ડરો છે અથવા તો ડાયમંડ ઉદ્યોગ, એટલે કે સૌરાષ્ટ્રના જે લોકો છે તે પોતાના અંદર ખાને જે લોબિંગ પોતાના જે સૌરાષ્ટ્રના કોઈ વ્યક્તિ આવે તે માટેની પણ જે દોડ લગાવી રહ્યા છે। ત્યારે હવે આવનારા સમયની અંદર ટૂંક જ જે દિવસો બાકી છે ત્યારે સુરત શહેર ભાજપને પ્રમુખ કોણ આપે છે, પાટીદાર હોઈ શકે છે કે સુરત? આમ તો જોવા જઈએ તો પરેશ પટેલ અને નિરંજનભાઈ જાજમેરાનું નામ આમ કન્ફર્મ જેવું છે, પણ સાથે એક નવી વાત પણ સામે આવી રહી છે કે મહિલા શહેર પ્રમુખની પણ નિમણૂક થઈ શકે છે। એટલે કે પૂર્વ મેયર હેમાલીબેન બોગાવાળા જે અનેક સુરત શહેરના કાર્યક્રમોમાં સફળ રહેલા છે અને પ્રદેશ અધ્યક્ષની જે સામેની જે લોબી કહી શકાય છે, એટલે કે જે પુણેશભાઈ મોદી છે તેમની જે લોબીના જે વ્યક્તિ ગણવામાં આવે છે, ત્યારે આવનારા સમયની અંદર એટલે કે કહી શકાય છે કઈ લોબી મહત્વનું પાસું ભજવે છે આમ તો કોઈ સામે ઉઘડીને નથી આવી રહ્યું, કારણ કે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું ખુદ જે હોમ ગ્રાઉન્ડ હોવાથી ખુલ્લે વિરોધ કરી નથી શકતા, પણ અંદર ખાને ગાંધીનગરની જે લોકો દોડ લગાવી રહ્યા છે, પોતાના અંદર ખાનેના જે સોર્સ પ્રમાણે જે પ્રબળ દાવેદારી નોંધવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે પોતાના વિસ્તારના અથવા તો પોતાની જ્ઞાતિના જે શહેર પ્રમુખ બને તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। કારણ કે સુરતના જે લોકસભાની જે બેઠક હતી તેની અંદર પણ એક સુરતી વ્યક્તિ જે કહી શકાય તેમને ઉમેદવારી આપી હતી। અને બીજું મહત્વની વસ્તુ એ છે કે રાજ્યસભા સાંસદ તરીકે પટેલ એટલે સૌરાષ્ટ્રના ગોવિંદભાઈ ધોળકિયાને પણ જે આપી છે। એટલે આ બંને વ્યક્તિઓને જે લેવલ જાળવવા માટેનો જે પ્રયાસ કર્યો છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખની અંદર હવે કઈ રીતે કઈ આખી રણનીતિ ઘડવામાં આવશે અથવા તો કયું પાસું વધારે જોવા મળશે તે ટૂંક સમયની અંદર ખ્યાલ આવશે। જી બિલકુલ બિલકુલ, આભાર બળદેવ। તો આ હતા 4 મહાનગરોના સમીકરણ, અને હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં કોની નિમણૂક થાય છે અને શેના આધારે નિમણૂક થાય છે તેની પર સૌથી વધારે મહત્વ રહેતું હોય છે। આ સાથે જ અમદાવાદથી